નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લસાઅ ગુસાઅની L2 નો અભ્યાસ કરીશું. ગયા વીકમાં આપણે L1 પણ નાખી હતી. તેમાં તમે સારી એવી શીખ્યા હશો અને તમે વિડીયોને જઈ અને અભ્યાસ પણ કર્યો હશે. આમાં થોડાક પ્રશ્નોનું લેવલ એની કરતાં અપ જઈ શકે એવું બને. તો ચાલો આજે આપણે જોઈએ L2 લસાઅ અને ગુસાઅની. પરંતુ તમે સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન પર ક્લિક કરી દો. અને હા, અત્યારે ફટાફટ વિડીયો શરૂ થાય તે પહેલા તમે લિંકને તમારા સ્ટેટસમાં, WhatsApp ગ્રુપમાં, ફેસબુકમાં જ્યાં પણ તમે શેર કરી શકતા હોય ત્યાં ફટાફટ શેર કરી અને નોટ અને પેન લઈ અને ચાલો બેસી જાઓ વિડીયોમાં. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ પહેલો પ્રશ્ન જોશે કે 10 કિલોમીટર અને 1000 મીટરનો ગુસા કેટલો છે? સાહેબ 10 કિલોમીટર અને 1000 મીટરનો ગુસા કેટલો થાય? સાહેબ એક જગ્યાએ છે કિલોમીટર અને એક જગ્યાએ છે મીટર. શું જવાબ આપી શકાય? મેં જ્ઞાના ગુસાની ગણતરી કરવા માટે બંને એકમો સરખા કરવા પડે. તો તમારે શું કરવાનું? 10 કિલોમીટરને તમે મીટરમાં ફેરવો એટલે કેટલા થઈ જાય? પાછળ 3 શૂન્ય લાગી જાય એટલે કે 10000 અને 1000 મીટર. તો 1000 મીટર છે જ. હવે બંનેમાં સરખું હોય, કોમન હોય, કાઢી લો. તો કે 0 0 0. તો અહીંથી 0 0 0. તો શું આવ્યો? 10/1. સાહેબ 10/1 તો કાંઈ છે જ નહીં, કેમ કે ગુસા 10/1 છે. તો ગુણોત્તર કહેવાય. જો ગુણોત્તર એટલે બીજું કાંઈ નથી. ગુસા જે તમે કાઢી લો ને એમાં જે સંખ્યા વધે એને ગુણોત્તર કહેવાય. જેમ કે 10/1 તમે લખ્યો તો બંનેમાં કોમન શું છે? 10. માનો કે નથી ખબર પડતી, હાલો ગુણોત્તરથી ગુસા કાઢતા આવડતો નથી, કેમ કે ગુણોત્તરનું ચેપ્ટર 9નું છે અને હજી આપણે 5મા ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ. તો હું તમને જે આપણી ઓરિજિનલ રીત છે ગુસા કાઢવાની એની રીતે જ કાઢીને બતાવું. આ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે તમારે પહેલા જો 10000 હતા તો તમે 10000 લખી નાખો અને અહીંયા 1000 લખી નાખો. રેડી? હવે ગુસા કાઢવો છે એટલે ડાયરેક્ટ મોટી સંખ્યાથી પહેલા પકડી લઉં છું, કેમ કે અહીં જો તમે 3 શૂન્ય છે, 3 શૂન્ય અહીંયા છે એટલે 1000 થી જેનો ભાગ પાડીશ એટલે 1000 થી બંને જગ્યાએ પાડશે. 1000 એકા 1000 અને પાછળ શૂન્ય લાગી જશે. 1000 એકા 1000 અને પાછળ શૂન્ય લાગી જશે. અહીંયા 1000 એકા 1000. હવે બેમાં કઈ કોમન નીકળે છે? હવે બંનેમાં કઈ કોમન નીકળે છે? ના સાહેબ, એક આવી ગયો. હવે કોમન કઈ નીકળે નહીં. તો ગુસા અહીંયા જ ઉભો રહી ગયો. હા, તમે તમારે વિદ્યાર્થી મિત્ર 2 થી ભાગ પાડવા કેવું છે કે આના અડધા કરશો એટલે 5000 થશે, એના અડધા કરશો એટલે 2500 થશે, એના અડધા કરશો એ રીતના તમે અહીં કરતા જશો અને અહીંયા કરતા જશો. છેલ્લે ગુણાકાર કરશો એટલે 1000 આવીને ઊભા રહેશે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 1000 મીટર. બંનેમાંથી સરખું કાઢી લીધું તો 1000 મીટર આપણો ગુસા નીકળશે. ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 2. વિધાન ચકાસો. સાહેબ દર વખતે વિધાન શા માટે નાખી દો છો? આપણે તો જેવા નાના વિધાન નાખીએ છીએ. જ્યાં તમારે કેવા વિધાન આવશે? 4 બીજા વિધાન આવશે અને પછી ઓપ્શનમાં પૂછે વિધાન 1 2 3 સત્ય છે, વિધાન 1 2 સત્ય છે. એટલે તમારો લગભગ અડધા પેજમાં એક પ્રશ્ન હશે અને એનો માર્ક 1.25 હશે. એટલે ખાસ થોડી પ્રેક્ટિસ આપણે પડી જાય એટલા માટે આવા પ્રશ્ન આપણે નાખીએ છીએ. તો પહેલો પ્રશ્ન છે લસાઅ ગુણ્યા ગુસા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. સાહેબ આપણે ગયા વીકની ટેસ્ટમાં આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો. તમને યાદ છે ને? 36 અને 6 વાળાનો હતો. હા, તો અહીંયા જો ગુસા ગુણ્યા લસાઅ બરાબર બીજી સંખ્યા ગુણ્યા પ્રથમ સંખ્યા. સાહેબ અહીંયા તો લસાઅ આવી ગયો, ગુસા આવી ગયો. આ બેનો ગુણાકાર કરો તો ઈ થવાનો, આ બેનો ગુણાકાર ઈ થવાનો. અહીંયા પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર કરો કે બીજી સંખ્યા અને પ્રથમ સંખ્યાનો ગુણાકાર કરો, બંને સરખું જ થવાનું. મિત્ર આયા છે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર ગુસા ગુણ્યા લસાઅ. સાહેબ ઈ પણ એનું જ થયું. તો એનો કેમ કે આપેલા ત્રણેય વિધાન યોગ્ય છે એટલે આપણો રાઈટ જવાબ તો ઓપ્શન નંબર ડી. ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 3. 625 ગ્રામ અને 25 કિલોગ્રામનો ગુસા કેટલો થશે? તો જો 625 ગ્રામ એમ નામ લખી નાખો અને 25 કિલોગ્રામ ને તમે ગ્રામમાં ફેરવી નાખો એટલે 25000. અહીં લગી તમને સમજાયું છે. હવે તમે અહીંથી 2 થી ભાગ પાડો, પણ મને 2 માં 25 બતાય છે એટલે હું ડાયરેક્ટ 25 થી ભાગ પાડી દઉં. એટલે 25 ગુણ્યા 25 કરો એટલે 625 થશે. અહીંયા 25 હારે ભાગાકાર કરું એટલે 1 થઈ જશે અને અહીંયા 3 શૂન્ય લાગી જશે. 25 એકા 25. માનો કે ખ્યાલ ન આવતો તો તમે 25 હારે ભાગાકાર કરી જશો. 25 એકા 25, 25 માં 25 જશે, ઉપરથી 3 શૂન્ય ઉતારશો એટલે 3 શૂન્ય મૂકી દેજો. હજી તમને આમાં કઈ બતાય છે કોમન? મેં ખાસ મને હજી 25 બતાય છે. કેમ? તો 25 એકા 25, 25 એકા 25. તો અહીંયા તો કે 25 ચોક 100 અને પાછા મીંડું લાગી ગયું. તો હવે આનો ગુસા કેટલો થશે? તો કે હવે આનો ગુસા કાઢવાનો થશે તો તમે શું કરશો કે 25 ગુણ્યા 25, કેમ કે બંનેમાં કોમન હોય એનો ગુણાકાર કરો. 25 ગુણ્યા 25 એટલે કેટલા થાય? 625. આપણે કેમાં ફેરવી નાખ્યું? બંને ગ્રામમાં.
બંનેને ગ્રામમાં કરી નાખ્યું તો આપણો જવાબ ગ્રામમાં હોય 625 ગ્રામ આવી. અને જો તમે ટીક કરી દીધો એટલે તમે ખોટા સાહેબ. તોય ખોટા મેં કેમ તો કે 625 કિલોગ્રામ પણ છે. અહીં પોઈન્ટ આપી દીધો, પોઈન્ટ કાઢો એટલે 625 ગ્રામ જ છે. એટલે આ ટીક કરો તોય ખોટા. તો સાહેબ કયો ટીક કરવાનો? A અને B બંને. A અને B બંને. એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર C. જો તમે 625 જવાબ તમારો સાચો છે. 0.625 લાવ્યો હોય ઘણા શું કરશે કે કિલોગ્રામ ને કિલોગ્રામમાં ફેરવી પછી ગુસ્સા કાઢશે તો એને આવું આવશે. ઘણા ગ્રામ કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવી કાઢશે તો એને ગુસ્સા આવશે. તો આ ટીક કરશો તો પણ ખોટા પડશો, આ ટીક કરશો તો પણ ખોટા પડશો. બંને જવાબ સાચા છે એટલે A અને B બંને જવાબ આવશે. એટલે સાચો જવાબ હશે ઓપ્શન નંબર C. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. કોઈ શિક્ષક પોતાની શાળાના બાળકોને નોટબુક અને પેન સરખા પ્રમાણમાં વહેંચવાનું વિચારે છે. નોટબુક અને પેનની સંખ્યા અલગ અલગ છે અને વિદ્યાર્થીને સહપ્રમાણ મળે તે જોવાનું છે. તો આપણે લગભગ ગયા વીકલી ટેસ્ટમાં રાજેશ સર કરીને આપણે સરનું નામ નાખ્યું હતું અને વિડિયો આજ નોટબુક અને પેન જ વેચાવડાવી અને એ વખતે આપણે શું કાઢ્યું હતું? ગુસ્સા કાઢ્યો. તમને ખ્યાલ છે કે નોટબુક અને પેન જ્યારે સરખા પ્રમાણમાં દેવાની હોય, સરખા પ્રમાણમાં એટલે 6 નોટબુક 6 પેન એમ વાત નથી. તો બધાની નોટબુક 3 મળે અને બધાની પેન 6 મળે એટલે બધાને એક સરખું સપ્રમાણ મળવું જોઈએ. તો એના માટે આપણે શું કાઢીશું? તો કે ગુસ્સા કાઢીશું. એટલે રાઈટ જવાબ હતો આપણો ઓપ્શન નંબર B. ચાલો આપણે આગળનો પ્રશ્નનો અભ્યાસ કરીએ. કે સાહેબ આ તો હું લખેલું આવું કઈ ખબર નથી પડતી. મેં જો તો આનો શું થાય ખબર? 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 7. આ પેલો પ્રશ્ન તમે આ રીતે લખતા હો, પરંતુ અમારે ફોનમાં અથવા તો કમ્પ્યુટરમાં ટાઈપ કરીએ એટલે અમારે ઘાત સ્વરૂપે દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ કરવો પડે છે. ચાલો હવે આપણે મેળવવાનું છે શું? લસા. લસામાં સાહેબ એવું કીધું હતું બધી વેરાયટી આવી જવી પડે અને સૌથી વધારે વેરાયટી હોય લેવાની. ચાલો અહીંયા બગડો 3 વખત છે. અહીંયા બગડો 3 વખત છે. ચાલો મિત્રો બગડો 3 વખત છે. અહીંયા બગડો કેટલી વખત છે? 4 વખત છે. અહીંયા બગડો એક જ વખત છે તો કયો લેવાય? બગડો 4 વખત વાળો લેવાય. તો કે અહીંયા બગડો 4 વખત છે, અહીંયા છે નહીં. અહીંયા બગડો 4 વખત છે, અહીંયા બગડો 4 વખત છે. એટલે આપણો જવાબ તમને ખ્યાલ આવી ગયો કે આ જવાબ છે નહીં. ચાલો હવે આપણે જોઈએ. અહીંયા તગડો 1 વખત છે, અહીંયા તગડો 2 વખત છે, અહીંયા તગડો 3 વખત છે. આપણે કયો તગડો લેવાય? તગડો 3 વખત હોય. ક્યાં છે તગડો 3 વખત? અહીંયા છે. ચાલો અહીંયા છે તો કે ના. હવે જો ઓપ્શન નંબર A તો ઓલરેડી નીકળી ગયો, ઓપ્શન નંબર B નીકળી ગયો, ઓપ્શન નંબર ઓપ્શન નંબર B જે છે હજી નીકળ્યો નથી ને, કેમ કે 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત ના નીકળી ગયો કે 3 ની 3 ઘાત 3 ની 3 ઘાત. હા હજી 5 ને જોવાનું રહી ગયું. કેમ? તો કે જો 5 ની 2 ઘાત તો અહીંયા 5 ની 1 ઘાત, અહીંયા 5 ની 4 ઘાત તો 5 ની 4 ઘાત વાળો જવાબ આવે. તો કે જો અહીંયા 5 ની 4 ઘાત, અહીંયા પણ 5 ની 4 ઘાત છે. એટલે હવે 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો આપણે ચોખ્ખું કરી નાખીએ કેમ કે આમાં લખાઈ ગયું જાજો. ફરીથી કરી દઈએ. ચાલો ધ્યાન આપજો. ફરીથી સમજાવું છું કે અહીંયા જો બગડો કેટલી વખત છે? 3 વખત, અહીંયા બગડો 4 વખત અને અહીંયા બગડો 1 વખત. તો સૌથી વધારે કયો કહેવાય? 4 વખત વાળો. તો જો બગડો 4 વખત અહીંયા છે, અહીંયા બગડો 4 વખત છે. ના ના આ જવાબ ન હોય. અહીંયા બગડો 4 વખત છે તો કે હા, અહીંયા બગડો 4 વખત છે તો કે હા. આગળ વધો કે અહીંયા 3 કેટલી વખત છે? 1 વખત, અહીંયા 3 2 વખત અને અહીંયા 3 વખત. તો 3 વખત, 1 વખત, 2 વખત, 3 વખત. તો કયો વધારે કહેવાય? 3 વાર જે હોય એને વધારે કહેવાય. તો 3 ની 3 ઘાત ક્યાં છે? અહીંયા છે. અહીંયા 3 ની 3 ઘાત નથી એટલે જવાબ તો આમ તો પ્રશ્ન નીકળી ગયો. અહીંયા 3 ની 3 ઘાત છે, અહીંયા 3 ની 4 ઘાત છે. આ જવાબ હોય નહીં. ચાલો અહીંયા 5 ની 2 ઘાત, અહીંયા 5 ની 1 ઘાત અને 5 ની 4 ઘાત. સાહેબ એક ઘાત તમે કેમ બોલ્યા? મેં કાંઈ ઘાત ન હોય તો ઘાત 1 હોય. એટલે 5 ની 2 ઘાત, અહીંયા 1 ઘાત અને 4 ઘાત. તો કઈ વધારે કહેવાય? 4 ઘાત વધારે કહેવાય. તો અહીંયા 4 ઘાત છે અને અહીંયા પણ 4 ઘાત છે. બે પ્રશ્ન તો નીકળી ગયા છે. આગળ બધી વેરાયટી લેવાની હતી. હા તો 7 રહી જતા હતા. તો અહીંયા 7 એક વખત છે, અહીંયા 1 વખત નથી. તો 7 ને 1 વખત લેવા પડે. તો ક્યાં છે? અહીંયા. તો આપણે બધી જગ્યા આપણો લસા કયો થશે? ઓપ્શન નંબર C આપણો રાઈટ જવાબ થશે. ચાલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન સંખ્યા 6. 8x જો આ x છે ગુણાકાર નિશાન નથી તમને લખીને બતાવું. 8x ની 3 ઘાત, 6x ની 2 ઘાત અને 12x ની 4 ઘાતનો લસા કેટલો થશે? સાહેબ આનો લસા નીકળે ને? હા નીકળે. કઈ રીતે નીકળવાનો? તમારે જો 8 6 અને 12 નો પહેલા લસા કાઢી લેવાનો.
પેલા 8 6 અને 12 નો લસા કાઢીએ તો ચાલો 2 થી કરું તો અહીં 4 અહીં 3 અહીં 6 હજી 2 થી ભાગ પાડું તો 2 2 3 3 હજી 2 થી ભાગ પાડું તો 2 1 3 3 હવે 3 થી ભાગ પડશે 3 1 1 1 અને તમને વૃક્ષ બનાવતા આવડતું મળશે તો ચાલો 2 કા 2 = 4 4 કા 4 4 8 8 કા 8 8 16 8 3 24 સાહેબ આમાં 24 ક્યાં છે હાલ તો જો ભાઈ હવે ક્યાં આગળ ગણવા જેવું છે 57 સૂત્ર જો આ x ની 3 ઘાત આ x ની 2 ઘાત આ x ની 4 ઘાત તો આપણે લસાઅ શોધતા હોય તો સૌથી વધારે ઘાત લેવી પડે x ની 4 ઘાત ક્યાં છે અહીં છે એટલે આપણો રાઈટ જવાબ તો ઓપ્શન નંબર સી અહીંયા કાઈ નથી કરવાનું આંકડાનો લસાઅ લીધો તો પણ તમને ખ્યાલ આવી જશે ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 7 નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે જો 2 4 નો અવયવી છે કે 2 4 નો અવયવી છે જેમ કે માનો કે મને ખબર પડે તો ઘડી કેમ મૂકી દો આગળનો પ્રશ્ન જો કે 2 8 નો 2 અને 8 નો ગુસા 16 થાય સાહેબ 2 અને 8 નો ગુસા 16 નો થાય તમે કાઢશો 8 જ થશે કેમ તો કે 2 ના ઘડિયામાં 8 આવી જાય 2 નો ઘડિયો બોલો એટલે 8 આવી જાય ગુસા કેવો થશે 8 થશે સાહેબ નો થાય ગુસા 8 નો થાય કેમ તો કે આ તમે જેવું કીધું હતું કે આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા જેવડો અથવા એનાથી નાનો હોય આ તો 16 છે એમ ના નો તમને ખબર પડી ગઈ કાઢવાની જરૂર જ નથી મેં સરસ ચાલ આગળ વધો 2 એ અવિભાજ્ય સંખ્યા છે હા હો સાહેબ 2 અવિભાજ્ય સંખ્યા છે કેમ તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કે 2 સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા તો કે 2 સૌથી મોટી અવિભાજ્ય સૌથી મોટી બેકી અવિભાજ્ય સંખ્યા તો કે 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા તો કે 2 બધી 2 કેમ કે બગડો એક જ છે કે જે બેકી હોય એટલા માટે આ વિધાનને પાક્કી ખબર છે સાચું છે એનું કીધું સાચું તો આપણે આ બધા ન ખબર પડતી હોય તોય ખબર પડી જાય અને જો 2 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે ખોટી વાત છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે 1 છે આ પણ આપણે શીખી ગયા છે એટલે આ પણ ખોટું છે આ પણ ખોટું છે આ વિધાન માનો કે તમને સમજાતું તો તમે આમ કરી શકો કે 2 અવયવી છે એમ કે છે કે 2 નો 4 નો ઘડિયો બોલો તો 2 આવે 4 નો ઘડિયો બોલો 2 આવે નો આવે 2 નો ઘડિયો બોલો તો 4 આવે એટલા માટે આ પણ વિધાન ખોટું છે એટલે આપણો રાઈટ જવાબ તમને ખબર પડી ગયો ઓપ્શન નંબર સી ચાલો આપણે આગળનો પ્રશ્ન 8મા નંબરના પ્રશ્નનો અભ્યાસ કરીએ બોલપેનના પેકેટ 20 નંગ અને 24 નંગ વાળા મળેલા છે એક 24 નંગ વાળું છે એક 20 નંગ વાળું બોલપેનનું પેકેટ છે મારે બંને પ્રકારની બોલપેન સરખી ખરીદવી હોય તો કેટલી ખરીદવી પડે તો કે જો 20 વાળા 5 ખરીદું તો કેટલી થાય 100 થાય 24 વાળા 6 ખરીદું તો સાહેબ 20 વાળા 5 કરો 24 વાળા 6 કરો તો ઓટોમેટિક વધારે થાય ગણતરી કરવા જ ન પડે અહીંયા 20 વાળા 6 ખરીદું તો કેટલા 120 અને 24 વાળા 5 ખરીદું તો ઉભા રહો ભાઈ 24 ગુણ્યા 5 કરી લેવા તમે સજ્જે શરમમાં નહીં રહેવાનું કેમ તો કે 1.25 માર્કનો સવાલ છે 4 5 20 ની શૂન્ય વજે 2 5 10 ને 12 એ સાહેબ 120 છે અહીંયા 6 6 12 120 એ બંને હરખા થઈ જાય તો આપણે ગણવા જવું જ નથી આપણો કયો જવાબ આવશે ઓપ્શન નંબર બી અહીંયા જો નહીં થાય આ 80 પેકેટ થાય આવડા વધી જાય અને આ બંને સરખા પેકેટ એવું તો શક્ય છે જ નહીં કેમ તો કે 20 વાળા 5 ખરીદું 24 વાળા 5 ખરીદું તો તમને ખ્યાલ જ પડી જાય કે 24 વાળા વધી જવાના છે ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 9 બે સંખ્યાનો ગુસા 12 અને લસા 60 છે તેમાંની એક સંખ્યા 24 છે તો બીજી સંખ્યા કઈ હશે તો આપણે પાછું કર્યું લસા ગુણ્યા ગુસા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા લસા કેટલો છે 60 ગુણ્યા ગુસા કેટલો છે 12 જે સંખ્યા મેળવી હોય એને છેદમાં લખી લો એની બીજી સંખ્યા મળી જશે 24 ને છેદમાં લખી લો એટલે 12 કા 12 24 અને 2 થી ભાગાકાર કરું 60 નો એટલે કેટલા થશે 30 આમાં ક્યાં છે હાલ લે સદામાં કાઈ છે જ હવે આવું તો તમને શીખડાવ્યું નથી મેં તમે નીચે જો કેમ તો કે 60 ગુણ્યા 12 ગયા તમાર 60 ગુણ્યા 12 ક્યાં છે અહીંયા તો છે જ અને એના ભાગ્યા મેં 24 ગયા એના ભાગ્યા આને ભાગાકારની સાઈન કહેવાય કેમ કે જ્યારે તમે મોબાઈલમાં ટાઈપ કરો એટલે અમે છેદ વાળો ભાગાકાર આ રીતે મોબાઈલમાં ન લખી સમજાણું ને આ રીતે મારે લખવું હોય તો મોબાઈલમાં ન લખી શકું કોમ્પ્યુટરમાં લખી શકાય મોબાઈલમાં ન લખી શકાય એટલા માટે મારે ભાગાકારની સાઈન મૂકવી પડે એટલે સાચો જવાબ હતો ઓપ્શન નંબર બી ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 10 નીચેનામાંથી કઈ જોડીનો ગુસા 1 છે તો ચાલો આ 3 અને 18 નો ગુસા 1 થાય 3 નો ઘડિયો બોલો 18 આવે 3 1 3 3 2 6 3 9 3 12 3 5 15 3 6 18 હા સાહેબ આવે છે તો એનો થઈ કે 3 ના ઘડિયામાં આવી ગયો તો આનો ગુસા 3 આવે એટલે આ નથી હાલો 6 નો ઘડિયો બોલો 36 આવે તો કે હા સાહેબ આવે તો એનો ગુસા 6 હોય 7 નો ઘડિયો બોલો 21 આવે 7 3 21 હા તો આનો ગુસા કેટલો હોય 7 હોય 15 નો ઘડિયો બોલો 3 આવે સાહેબ નો આવે અને તે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા કેવો હોય 1 હોય એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર ડી ચાલો આપણે આગળનો અભ્યાસ કરીએ 11મો પ્રશ્ન બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેવો હોય
હમણાં કીધું કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા એક જ હોય, કે સહવિભાજ્ય હોય તોય ભલે, ગમે અવિભાજ્ય હોય, કયો હોય ગુસા? એક. આમાં કોઈ પ્રકારનું નવું વિચારવાની જરૂર છે નહીં. ચાલો આપણે જોઈએ 12મા નંબરનો પ્રશ્ન કે 6, 15 અને 18 નો લસા અને ગુસાનો ભાગફળ શું મળે? પહેલા તો તમારે છે ને 6, 15 અને 18 નો લસા ગુસા મેળવવો. ચાલો આપણે ફટાફટ લસા અને ગુસા મેળવીએ. અહીં 2 થી ભાગાકાર કરીએ તો 3 થાય, અહીં 15 થાય, અહીં 9 થાય. સાહેબ 2 થી ભાગાકાર કરો થોડો 15 થાય. 15 નો ભાગ ન પડતો એટલા માટે 15 એમને મૂકી દીધા. ચાલો હવે 2 થી કોઈ જગ્યાએ ભાગ પડતો નથી તો 3 થી પાડો. 3 એકા 3, 3 પંચું 15 અને 3 તેરી 9. બધી જગ્યાએ 3 થી ભાગ પડે એટલા માટે આપણે 3 ઉપર રાઉન્ડ કરશું. હવે હજી 3 થી ભાગ પડે છે ક્યાં? તો 3 એકા 3 એ 5 એમને આવશે અને 5 એકા 5. આ રીતે પછી તમે લાઈન ડ્રો કરી નાખવાની તમારે જો જરૂર હોય તો. હવે તો કે પહેલા તો આપણે શું કરવાનું છે? લસા અને ગુસાનો ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરવાનો છે 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 45 90 અને 90 ના 3 આર ગુણ એટલે 9 દુ 18 9 તેરી 27 270 થાય. હવે એનો ગુસા એ ભાગાકાર કરવાનો એટલે આનો ગુસા કેટલો આવશે? 3. એક ઉપર રાઉન્ડ થયું એટલે 3 ગુસા આવશે. હવે 9 તેરી 27, 9 તેરી 27, 27 માં 27 જાય એટલે શૂન્ય, ઉપરથી ઉતારે શૂન્ય, ભાગમાં કરે એટલે શૂન્ય એટલે 90 જવાબ આવે. ક્યાં છે? ઓપ્શન નંબર એ ઉપર આપણો 90 જવાબ આપેલો છે. ચાલો આપણે આગળનો અભ્યાસ કરશું કે લસા એ ગુસાનો ખાલી જગ્યા છે. જો નો ખ્યાલ આવે તો આમ કરો. લસા છે, લસા શું છે? તો લઘુત્તમ સામાન્ય અવયવ. એટલે તમે હવે જો કે અવયવી તમે મૂકો તો શું થાય? તમે જો અવયવી માનો કે નતા આવડતું તમે આમ કરી શકો કે લસા એ ગુસાનો લસા શું છે? લસા શું છે? આવો પ્રશ્ન થાય ને. લસા શું છે? કોનો? ગુસાનો. તો હવે તમે પ્રશ્ન શાંતિથી સમજો એટલે ખ્યાલ આવશે. લસા ઘડીકાનું પર રાખી દો. લસા ચાલો આ જરા લસા અવયવી છે અને માનો કે ખ્યાલ ન આવે તો તમે આમ કરી શકો. લઘુત્તમ સામાન્ય અવયવી કરો એટલે શું થશે? તો અહીંથી જવાબ આવી ગયો. કારણ આપણે કયો શબ્દ ભરવાનો હતો? અવયવી. અથવા તો લસા એ ગુસાનો ગળિયો બોલો તો લસા આવે તો ગળિયો કોનો બોલવાનો? તો ગળિયો બોલવાનો એટલે શું હોય? અવયવ. એટલા માટે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર એ. થોડોક છે ને વિચાર માંગી લેવો પ્રશ્ન છે. સારા ને છે ને વિચાર કરવો પડે જવાબ દેતી વખતે. એવો પ્રશ્ન પૂછવો છે. ચાલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન સંખ્યા 14. એક શાળાના બધા વિદ્યાર્થીઓને પ્રત્યેક ઘરમાં 7, 8 અને 10 વિદ્યાર્થીઓ ઊભા રહે છે. તો તે રીતે ગોઠવણી કરી શકાય તો આ શાળામાં ઓછામાં ઓછા વિદ્યાર્થીની સંખ્યા કેટલી હોય? તમને ખ્યાલ હોય કે શાળામાં જ્યારે કે 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય એટલે આપણે પરેડ માટે ગ્રાઉન્ડમાં ગોઠવવાના. હવે તમારે છે ને એના માટે હાર બનાવવાની હોય, ઊભી આડી સરખી હાર બને. તો એના માટે તમારે આખું કામ આવે કે તમે ભણેલા હોય કે આમાં કેટલા વિદ્યાર્થીઓ, જો આથી જવાબ જો તો બધા મોટા છે. એનો અર્થ એમ થયો કે અહીંથી આપણે આનો શું કાઢવાનો છે? લસા કાઢવાનો છે. અને લસા હંમેશા આપેલી સંખ્યા જેવડો અથવા એનાથી મોટો હોય. અને લસા માટેની એક શોર્ટકટ ટ્રીક છે. તમે જો કે આમાં 10 ની ચાવી ક્યાં લાગે છે? 10 ની ચાવી સાહેબ એકમ શૂન્ય અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. એટલે 10 ની ચાવી તો બધે લાગે છે. ચાલો 8 ની ચાવી તો કે છેલ્લા 2 અંકોની અથવા છેલ્લા 3 અંકોની. સાહેબ આનાથી પણ ભગાય છે. સાહેબ છેલ્લા 3 અંકોને 8 થી ભાગી શકાય છે? જોઈ લે હાલો. 180 ભાગ્યા 8. 8 8 8 2 16 કેટલા વધ્યા? 2. તો 8 ના ઘડિયા 20 આવે? ક્યારેય ન આવે. એટલે આ ગુસા હોય નહીં. ચાલો 100 280 ને આપણે 8 વડે ભાગીએ. 8 એકા 8 8 8 24 કેટલા વધ્યા? 4. 8 5 40. તો કે હા આવ્યા એટલે ઘડીકાને રહેવા. હાલો 560 ભાગ્યા 8. 8 7 56 56 માં 56 શૂન્ય લાગી. હા તો અહીંયા એક પ્રશ્ન ખાલી આપણે કાઢી કોને? 8 થી ચાવી. હવે આપણે 7 ની ચાવીનો ચેક કરીશું. 7 ની ચાવી છે શું હોય? કાઈ નહીં, ભાગાકાર કરી લેવાનો. 7 ની ચાવી થઈ. જેમ કે અહીંયા તમે જુઓ કે હવે તમે લસા મેળવો છે લઘુત્તમ સામાન્ય કરવાનું. એટલે પહેલા તમારે નાના ચેક કરવાનું. 7 નો ઘડિયો બોલું તો 80 આવે? ક્યારે આવે? એટલે આ ચેક કરવાનો બોલાય નહીં, ખોટો ટાઈમ બગાડાય નહીં. આવી ખબર પડી જાય તો પણ તમે જવાબ આપી શકો. 7 નો ઘડિયો બોલું તો 28 આવે? તો કે હા 7 ના ઘડિયા 56 આવે? તો કે 77 49 7 8 56. સાહેબ આ બે માંથી કયો જવાબ આપવાનો? તો તમે જુઓ નામ આપો લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ એટલે નાનામાં નાનું. તો આ બેમાં નાનું કોણ છે? ઓપ્શન નંબર સી. એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર સી. હવે તમે જો 7 થી ભાગાકાર કરો, 8 થી ભાગાકાર કરો કે
10 થી ભાગાકાર કરો 180 280 આવશે ને આવશે. અથવા તમે 7 8 અને 10 નો લસા કાઢી લો. 7 8 અને 10 નો લસા કાઢી લો એટલે તમે જવાબ આપી શકશો. જેમ કે લસા કાઢવા માટે 2 થી શરૂઆત કરીએ તો અહીં 4 થઈ જશે, અહીં 5 થઈ જશે. હજી 2 થી ભાગ હાલે એટલે અહીં 2 થઈ જશે, અહીં 5 થઈ જશે. હજી 2 થી ભાગ હાલે પછી 7 અને 5 એવી ભાગ જશે એટલે 7 × 5 = 35, 35 × 70 70 ને 70 140 140 એટલે 14 × 14 14 280. આ રીતે પણ તમે લસા લાવીને જવાબ આપી શકો. ચાલો આગળ જોઈએ 15મો પ્રશ્ન. 3 ઘંટડીઓ 1:30 વાગે એક સાથે વાગે છે તો અનુક્રમે રાત્રે વાગે છે. રાત્રે રાખજો 2 3 5 મિનિટ પછી રણકે તો હવે કયા સમય સાથે રણક છે? તો કે જો 2 3 અને 5 મિનિટ. ચાલો તો આના આપણે પહેલા શું કાઢવું પડશે? લસા કાઢવો પડશે. 2 થી ભાગાકાર કરવું એટલે 2 × 2 થઈ જશે. 3 થી ભાગાકાર કરવું એટલે 3 × 3 થઈ જશે અને 5 થી ભાગાકાર કરવું એટલે 5 × 5 5 × 15 15 × 30 30 મિનિટ પછી હારે વાગે. 30 મિનિટ એટલે અડધી કલાક. હવે 1:30 વાગી હોય તો કેટલા વાગે વાગે? 2 વાગે વાગે. આમાં સત્ય 2 વાગ્યા જ નથી. પ્રશ્ન પાછો અહીં ઉભો રહી ગયો કે 2 તો આમાં કઈ સાહેબ વાગ્યા જ નથી. તો એક કામ કરો, સેકન્ડ હોય તો 30 સેકન્ડ હોય તો 30 સેકન્ડ એ મેળ પડતો નથી. એટલે આપણે ઓપ્શનમાં કંઈક લખવામાં ચેન્જીસ હોય એવું લાગે છે. 2 એક જ મિનિટ વિદ્યાર્થી 30 મિનિટ પછી સાથે વાગે. 30 મિનિટ સાથે વાગે એટલે 2 વાગવા જોઈએ. તો અહીંયા 10 ને હોય 2 છે. આ શું છે? તો જ કમ્પ્લીટ બેસે. કેમ કે રાત્રે 2 વાગે અહીં 10 લખાઈ ગયો તો જ સેટિંગ બેસે. બાકી તો બધે કેવા છે? પોઈન્ટ વાળા જવાબ છે એટલે કે મિનિટ વાળા જવાબ છે. એક જ એવો જવાબ છે જે મિનિટ વગરનો છે. એટલા માટે અહીંયા 10 તમારે વિદ્યાર્થી મિત્ર નહીં હોય, અહીંયા 2 હશે. ખાસ ધ્યાન રાખજો. એટલા માટે આપણે ઓપ્શન નંબર કયો રાખશું? ડી રાખીશું. ફરીથી એક વાર જોઈ લો કે 5 × 15 ને 15 × 30 મિનિટ પછી વાગે. કેમ મિનિટ કેમ બોલ્યો? તો કઈ મિનિટ છે એટલા માટે. અહીં સેકન્ડ હોત તો સેકન્ડ બોલ્યો. જો અહીં સેકન્ડ હોત ને 30 મિનિટ શું થાત ખબર? 1 વાગી 30 મિનિટ અને 30 સેકન્ડ જવાબ આવે. એવો નથી. એટલા માટે ફાઇનલ થઈ ગયું કે મિનિટ છે પરંતુ અહીંયા બગડો હશે. 2 વાગે જવાબ આવશે. ચાલો આપણે આગળ. તો વિદ્યાર્થી મિત્ર હવે જોઈએ આપણે 16મા નંબરનો પ્રશ્ન કે એવી કઈ સંખ્યા છે કે જેના વડે 24 અને 19 ને ભાગતા શેષ 3 વચ્ચે. આમાં તમારી કઈ સંખ્યા છે? તમે 24 વડે ભાગો અને 19 વડે ભાગો તો પણ 3 શેષ વધે. તો તમારે શું કરવાનું ખબર છે કે 3 શેષ વધે તેનામાં તગડો બાદ કરી દેવાનો. એટલે કેટલા વધશે? 456. 456. ચાલો હવે આપણે 24 19 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે તમને ખબર હોય કે આ બેનો લસા લઈને આપણો જવાબ હોય તો 24 અને 19 નો ગુણાકાર કરી નાખો. તો આનો ગુણાકાર આપણે કરીએ એકમ દશકની 0 4 2 આ વિદ્યાર્થી મિત્ર તમારી પેટર્ન છે. અગર હું તો 19 × 19 19 38 29 57 79 એમ કરીને કરે. પરંતુ તમને બે રીત મારે શીખવવી પડે. એટલે 9 ચોક 36 36 નો છગડો વધ્યાની 3 9 કા 9 નો 18 19 20 ને 21 અહીંયા આવ્યા 21. તો ચાલો અહીં 6 અહીં 5 અને 4 456. સર 456 તો આમાં એક જગ્યાએ છે ને. મે જો 3 શેષ વધી જોઈએ તો 3 આપણે ઉમેરી દઈએ તો કેટલા થઈ જશે? 459. એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન કે 12 અને 27 વડે નિશેષ ભાગી શકાય તેવી 3 અંકની મોટા મોટી સંખ્યા કઈ? હા આ આપણે ઈઝીલી કરી છે. 12 થી ભાગી શકાતો હોય 27 થી ભાગી શકાતો. તો જો આ 6 × 6 6 દુ 12 એટલે એનો અર્થ જો કે 3 ની ચાવી લાગી પડે. 6 કેમ બને? તો કે 3 × 2 એટલે 6 બને એટલે ગુણ્યા 2. આ 27 કેમ બને? તો કે 9 × 3 9 તેરી 27 એટલે 9 ની ચાવી પણ લાગવી જોઈએ. 9 ની ચાવી અને 3 ની ચાવી જે જગ્યાએ લાગે અને 2 ની ચાવી લાગી જવાબ આપે છે. જેમ કે અહીં જો આપણે ચાવી લગાડીએ 9 10 11 ને 12 9 ના ઘડિયામાં 12 આવે નહીં. અહીંયા 4 5 6 7 8 9 ના ઘડિયામાં 8 આવે નહીં. અહીંયા 7 8 9 9 9 18 હા 9 ના ઘડિયામાં 18 આવે. ઘડી ઊભું રહેવું. અહીં જો કે 9 10 11 12 13 14 15 9 ના ઘડિયામાં 15 પણ આવે નહીં. આ આપણો ઈઝીલી જવાબ આવી ગયો. કોઈ કે ભાગાકાર તમારે કરવા જવાબ નથી. 12 ભાગાકાર કરશો તો પણ ભાગી શકશો અને 27 ને ભાગાકાર કરશો તો પણ ભાગી શકશો. કેમ કે 9 તેરી 27 થાય એમાં 9 ની ચાવી લાગે ઓટોમેટિક 3 ની ચાવી લાગવાની છે. અહીંયા 6 ની ચાવી અને એકમ નો અંક બેકી છે. એકમ નો અંક આમાં પણ બેકી છે. એટલા માટે જવાબ આવી શકશે ઓપ્શન નંબર સી. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ 18મો પ્રશ્ન. બે સંખ્યાનો ગુસા 12 છે. બે સંખ્યાનો ગુસા 12 છે. જો તે સંખ્યાનો ગુણોત્તર 7:5 છે 7 × 35 અને 35 ને તમે 12 ગુણો એટલે તમારો જવાબ આવી જશે.
12 પંચા 60 ને શૂન્ય વધી આવી 6 12 એકા 12 12 24 12 36 37 38 39 420 ઓપ્શન નંબર સાહેબ આ દાખલો ખોટો ગયો મેં કેમ કે અમારા શિક્ષકે આ રીતે શીખવાડ્યું છે પહેલા એકમ દશકની શૂન્ય આવે આ 5 આવે આ 3 આવે 5 નું 10 ની શૂન્ય આવે વધી આવે 1 3 નું 6 ને 7 આવે પછી આનો સરવાળો કરવાનો 0 7 8 9 10 11 12 12 નો બગડો વધી આવે 1 ને 4 420 પાનું આવ્યો 420 તો આ દાખલા નવો છે કે આપણે એક વસ્તુમાં કોઈ પણ એક દાખલો છે આવડો મોટો ગણવો એની કરતા કેમ ફટાફટ નાનો એવો કરી અને ગણી શકાય ઈ જ આપણે નવોદય છે ચાલો આપણે આગળના પ્રશ્નનો અભ્યાસ કરીએ જો 15 અને 18 નો લસાઅ સાહેબ આ કેવો લખ્યો છે 3x 6 હોય તો x ની કિંમત શોધો સાહેબ આમાં તો x વાળા દાખલા છે બેટ કાઈ વાંધો નહીં 15 અને 18 નો પહેલા આપણે લસાઅ કાઢી લઈએ ચાલો 15 અને 18 નો લસાઅ કેટલો થશે આપણે ફટાફટ જોઈએ કે 2 થી ભાગ પાડો એટલે 15 આયા 9 હજી 2 થી ભાગ નથી પડતા એટલે 3 થી ભાગ પાડશું 3 5 15 3 તેરી 9 હવે 3 થી ભાગ પાડશું એટલે 3 એકા 3 5 એમના અને 5 થી ભાગ પાડશું 5 એકા 5 5 તેરી 15 15 એકા 15 15 દુ ધરી 15 તેરી 45 45 દુ 90 એમ આપણે લસાઅ કાઢ્યો તો 9 આવે અને શું કહે છે 3x 6 લસાઅ છે આપણો લસાઅ કેટલો આવ્યો 90 તો એનો અર્થ કે આનો અર્થ 90 છે કોઈ પણ નિશાની હોય બરાબરની ઉપર નિશાની જાય એટલે પોતાની નિશાની બદલી લે આ પ્લસ છે તો ઉપર જશે તો કેવા થઈ જશે માઈનસ એટલે 90 - 6 એટલે કેટલા થઈ જશે 84 બરાબર આ બધું 3x તો એમ નામ છે આ બધું પણ 3x ને એમ નામ છે 3 ગુણ્યા x થાય કેમ કે આ જ્યારે કોઈ પણ સંખ્યા હોય એબીસીડી નો અંક હોય ત્યારે કોઈ પણ સંખ્યા આવી જાય તો એનો અર્થ ગુણાકાર થાય તો આને આપણે જ્યારે બરાબરની ઉપર સાઈડ લઈ જઈશું એટલે એ શું થઈ જશે ભાગાકાર થઈ જશે એટલે 84/3 બરાબર x મળી જશે તો 3 એકા 3 3 દુ 6 કેટલા વધ્યા 2 ઉપર ઉતાર્યા 4 એટલે કેટલા બની ગયા 24 3 નો ઘડિયો બોલો 3 5 15 3 6 18 3 21 3 24 3 8 24 એટલે ક્યાં આપણે 28 આવે છે અહીંયા ઓપ્શન નંબર સી ઉપર આવે છે x એટલે કેટલા હશે 28 હશે ચાલો આપણે લાસ્ટ પ્રશ્ન 20મો જોઈ લઈએ જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે લાઈક નથી કર્યું તો ફટાફટ લાઈક કરી દો તમારા અન્ય મિત્રને જેવો 20મો પ્રશ્ન આપણો સોલ્વ થઈ જાય વિડિયો પૂરો થઈ જાય એટલે ફટાફટ તમારા WhatsApp માં Facebook માં જ્યાં પણ તમે વિડિયોની લિંક શેર કરી શકતા હોય તેવી દરેક જગ્યાએ વિડિયોની લિંકને શેર કરી દો ચાલો આપણે જોઈએ 20મો પ્રશ્ન ઓહો મેં કેમ 5261 7920 7902 1652 અને 5262 નો ગુસા કેટલો થાય ઓહો આ તો આટલી બધી સંખ્યાઓમાં નિસરણી પાડશું તો આખું પેજ ભરાય છે અને અમે નિસરણી પણ પાડી શકીએ નહીં એનો અર્થ કે આમાંથી મોટી સંખ્યા ગુસાય છે અથવા તો નાની સંખ્યા ગુસાય છે મેઘનામ તમે જો મેં તમને શરૂઆતના એવું વાક્યમાં કીધું હતું કે કોઈ પણ ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 થાય તમને જો ક્રમિક સંખ્યા બતાવી છે 5261 5262 ક્રમિક સંખ્યા થઈ ગઈ ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 થાય આમાં કોઈ પણ પ્રકારનો ગુસા કાઢવા જવાની જરૂર નથી ને તમે આસાનીથી આ રીતે ગુસા પણ કાઢી શકો તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી L2 લસાઅ અને ગુસા માટે હવે પછીનું પ્રકરણ આપણને ખ્યાલ છે કયું આવશે વર્ગ અને વર્ગમૂળ માટે અભ્યાસ કરીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો